રાજ્યમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે। એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ મોંઘા બિયારણ અને ખાતરે ખેડૂતોની કમર તોડી નાખી છે। તેમાં પણ ખેતરોમાં ઊભા કરવામાં આવતા હેવી વીજ લાઇનના થાંભલાઓ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓને લઈને આજે ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં ખેડૂતોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। ઉપલેટાના કોલકી રોડ ગેટ પાસે સવારથી જ ખેડૂતોના જમાવડો જોવા મળ્યો હતો। હાથમાં વિવિધ માંગણીઓના બેનર સાથે ગુજરાત કિસાન સભા, કિસાન કોંગ્રેસ અને સંયુક્ત કિસાન મોરચાના નેજા હેઠળ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો। ખેડૂતોનો સૌથી મોટો રોષ તેમના ખેતરોમાં ઊભા કરી દેવાતા વીજ કંપનીના હેવી પોલને લઈને છે, જેનાથી તેમને કિંમતી જમીન બરબાદ થઈ રહી છે। ખેડૂતોની માંગ માત્ર વીજ પોલ પૂરતી સીમિત નથી। તેઓ C2+50% ફોર્મ્યુલા મુજબ ટેકાના ભાવનો કાયદો, સંપૂર્ણ દેવા માફી, ખામીયુક્ત જમીન માપણી રદ કરવી અને DAP યુરિયા ખાતરની તંગી દૂર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે। સ્થાનિક આગેવાનનું કહેવું છે, સરકાર તાનાશાહી કરી રહી છે અને ખેડૂતોને પૂરતું વળતર અપાતું નથી। આ આંદોલનમાં કોઈ પક્ષવાદ જોવા મળ્યો ન હતો। ભાજપની વિચારધારા ધરાવતા ખેડૂતો પણ ખેડૂત હિત માટે આ પ્રદર્શનમાં જોડાયા હતા। જેતપુર અને મોરબીમાં છેલ્લા 16 દિવસથી અન્નજળનો ત્યાગ કરીને બેઠેલા ખેડૂતોને ન્યાય અપાવવા ઉપલેટાના ખેડૂતોએ હુંકાર ભર્યો છે અને આવનારી ચૂંટણીને લઈને સરકારને સીધી ચેતવણી આપી દીધી છે। ખેડૂતોનો આક્રોશ સ્પષ્ટ દર્શાવે કે જો સમયસર વીજ પોલનું યોગ્ય વળતર અને ખેતીના પ્રાણ પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આ આંદોલન સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। એમાં મારું પૂરતું સમર્થન છે। કોઈ પાર્ટી નથી, કોઈ વાદ વિવાદ નથી અને આ બધા ખેડૂતને હારે આપણું સંકલન કાયમી માટે સમર્થન છે। એમાં મુખ્ય વસ્તુ એવી છે કે એક તો 3 ભાઈઓ હોય અને 10 વીઘા જમીન હોય, તેમાં 3 વીઘા જમીન આવી હોય, એમાં 3 વીઘા જમીન વીજ પોલ માટે થઈને રોકાણ થઈ ગયેલું હોય તો એને ખેતી કરવી કે પછી આને જમીન લઈ દેવાની। બિયારણના ભાવ બહુ આસમાને પહોંચેલા છે અને આ સરકારને હું નમ્ર અપીલ કરું છું। હું પ્યોર ભાજપમાં જ છું, એમાં કઈ વાંધો નથી, પણ ખેડૂતની સાથે કાયમી માટે સૌ અને રહેવાનો સૌ। મારી માંગ એટલી છે કે ખેડૂતોને આ અન્યાય છે એના માટે ન્યાય આપો। આ 16 દિવસથી મોરબીની અંદર, જેતપુરની અંદર ખાધા વિનાના ખેડૂત જે ઉપવાસ આંદોલનની અંદર બેઠા છે એને યોગ્ય ન્યાય આપો અને વળતર આપો યોગ્ય, એ મારી માંગ છે અને ઉગ્ર રજૂઆત છે। ગુજરાતની અંદર આ કિસાનો માટે જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે આજે ખેડૂતની આગળ જમીનો ટૂંકી હોય છે, 5 થી 10 વીઘા જમીન હોય, એની અંદર મોટા મોટા વીજ પોલ ઉભા કરી અને ખેડૂતોની જમીન છીનવવા માટે આ સરકાર તાનાશાહી કરી, જબરજસ્તી કરીને સરકારે ખેડૂત પાસેથી આ જમીન લઈએ છે। એનો પૂરતો એને ભાવ પણ નથી આપતા। અત્યારે ખેડૂતને એવી આફૂતી છે કે રાસાયણિક ખાતરની અંદર ભાવ વધારો કર્યો છે, એ ભાવ પણ ખેંચાતો નથી। ટેકાના ભાવ છે તો એની અંદર માલ પૂરતો લેતા નથી। ખેડૂતને અત્યારે બિયારણ લેવા માટેને પણ પૂરતા પૈસા નથી, બિયારણના ભાવ પણ ઊંચા કરી દીધા છે। ત્યારે ખેડૂતની માથે અત્યારે આફૂતી છે તો આ સરકાર ખેડૂતને ન્યાય ના આપે એના માટે આજે ઉપલેટા તાલુકાની અંદર તમામ ખેડૂત થઈ અને અમે રસ્તા રોકો આંદોલન કરવાના છીએ। આથી વિશેષ કાંઈ કદાચ ને સરકાર નહીં મચક આપે તો અમે ગાંધી તિંજિયા મુજબ અમે આંદોલન કરી અને ઉપવાસ માટે ઉતરવાના પણ ખેડૂતની તૈયારી છે। અત્યારે વરસાદ એક ઉપરથી આવતો નથી, એકોથી સરકાર ખેડૂત માટે હેરાન પરેશાન કરે છે તો અમે કોઈ પાર્ટી, કોઈ ભાજપ નહીં, કોંગ્રેસ આજે ખેડૂતનો દીકરો છે। જે કોઈ નેતા હોય એ પણ ખેડૂતના દીકરા તરીકે જ હોય છે, પણ અત્યારે કિસાનો માટે આફૂતી હોય તો એકય નેતા આજે ખેડૂતના હિતમાં વાત કરતા નથી અને સૌની ખુરશી માટે બેઠા બેઠા તાનાશાહી કરે છે। તો આ ખેડૂતને ન્યાય આપવા માટે અમે સાથે મળી અને ખેડૂતને જે કાંઈ ન્યાય નહીં આપે તો સરકાર સામે લડવાની અમારી પૂરી તૈયારી છે। આજરોજ ઉપલેટા મુકામે આમ તો સમગ્ર ગુજરાતની અંદર કિસાન કોંગ્રેસ દ્વારા જે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, એ ચક્કાજામના કાર્યક્રમને લઈ આજે ઉપલેટા કોલકી રોડ મેન ગેટ માં અમે બધા કિસાન કોંગ્રેસ અને કિસાન સભા અને કિસાન સંઘર્ષ સમિતિના જે આગેવાનો અને ખેડૂતો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને થોડી જ વારની અંદર આ કાર્યક્રમ અમે રજૂ કરવાના છે। આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે કિસાન કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આવ્યો છે ત્યારે સરકારને સીધો સંદેશ પહોંચાડવાનો છે
કે ખેડૂતોની જે હાલત છે, ખેડૂતો માટે જે આજે આ સરકાર મોંઘી બેરી અને જે નીંભળી થઈ ગઈ છે એને જગાડવા માટે ઉગ્ર આંદોલન દ્વારા અને અખિલ કાર્યક્રમો દ્વારા આ સરકાર પાસે ખેડૂતો ન્યાય માગે છે અને જરૂર ને જરૂર આ ન્યાય મેળવીને ખેડૂત રહેશે. કિસાન એકતા સાથે કિસાન ના સૌ આગેવાનો સાથે જરૂર ને જરૂર આ ન્યાય મળવાનો છે. અને આ મોંઘી બેરી સરકારને મેં જણાવ્યું કે આવનારા દિવસોની 2027માં ખેડૂતો દ્વારા જ તમારું બેસણું કરવામાં આવશે. એટલે આજે ચક્કાજામનો કાર્યક્રમ થોડી વારની અંદર રજૂ કર્યો. આજ રોજ કોલકી ચોકડી અને માર્કેટ યાર્ડની બાજુમાં અમે આજે 30 જૂનના રોજ જે સંયુક્ત કિસાન મોરચાના આહવાન હેઠે અમે આજે ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે. ચક્કાજામનો કાર્યક્રમ એટલો છે કે ગુજરાતની અંદર જે ખેડૂતો પીસાઈ રહ્યા છે, જેના દેવા અને કરજાઓમાં પણ વધી રહ્યા છે, અનિશ્ચિત વરસાદને કારણે અને મોરબીની અંદર જેતપુરમાં જે વીજ થાંભલો નાખી રહ્યા છે, એમના જે ખેડૂતો આજે ઉપર સાવલીમાં ફેરવાઈ રહ્યા છે. સરકાર આ મોંઘી બેરી સરકાર જરા પણ સાંભળતી નથી ખેડૂતોનો, કારણ કે આજે અંધારી અમારી જેવા ઉદ્યોગપતિઓને સાવલી રહી છે અને ખેડૂતોને લાઠીચાર્જ કરી રહી છે. તો આજે જે અમારા સંયુક્ત કિસાન મોરચા અને જે જેતપુરમાં અમારા ખેડૂત ભાઈઓ છે એને અમારો સંપૂર્ણપણે ટેકો છે. એના જ હેઠળ અમે આજે ઉપલેટા તાલુકાની અંદર ચક્કાજામનો કાર્યક્રમ રાખેલો છે. સરકાર જો 2027 ચૂંટણી આવે છે સાલમાં સમજી જાય, નહીં તો આ જ ખેડૂતો દીકરો છે સરકાર બનાવવામાં જાણે છે અને સરકાર ગિરાવવામાં જાણે છે. તો સરકાર સાલમાં સમજી જાય અમારા જે ખેડૂતોના દેવા છે એ સંપૂર્ણપણે માફ કરે. અને અત્યારે જે વરસાદ ખેંચાણો હોય એની અંદર જે વીજળીની માંગ હોય, પછી દવા ખાતરોના જે ભાવ વધારા છે અને અમારા જે ટેકાના ભાવે જે ખરીદી કરવાની હોય છે, આ બધા અમારા જે પ્રશ્નો છે એને તાત્કાલિક પ્રમાણે ઉકેલી આવે એવી જ અમારી માંગણી છે. બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહિર, ઉપલેટા.